टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ। અમદાવાદથી સમાચાર છે। ક્લબ O7માં મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂની પાર્ટી ચાલતી હતી। પાર્ટીમાં આવેલા અને ક્લબના બેઝમેન્ટમાંથી લોકો પીધેલા ઝડપાયા છે। પાર્ટીમાં 6 આરોપી દારૂ પીધેલા મળી આવ્યા છે। અન્ય 3 આરોપી બેઝમેન્ટમાંથી પીધેલી હાલતમાં પકડાયા છે। તો અન્ય 3 આરોપી બેઝમેન્ટમાંથી પકડાયા, એટલે કે ક્લબ O7માં ડાન્સ પાર્ટીની આડમાં દારૂની પાર્ટી ચાલતી હતી અને ઘણા બધા લોકો ડ્રંકન હાલતમાં હતા। પાર્ટીમાંથી 6 આરોપી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે। અને 3 આરોપી બેઝમેન્ટમાંથી પણ પકડાયા છે। કયા પ્રોફેશનના લોકો છે એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। તો અમદાવાદમાં દારૂની મહેફિલના પર્દાફાશ બાદ ક્લબ O7ની પણ મુશ્કેલી વધી શકે છે। ક્લબમાં ટેકનો પાર્ટીનું આયોજન કરાયું હતું। રાત્રે 12 વાગ્યાની જ પરમિશન હોવા છતાં 12:30 સુધી પાર્ટી ચાલી હતી। જાહેરનામાના ભંગને લઈને અલગથી કાર્યવાહી થશે। તો ક્લબ O7 ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે। ક્લબ O7માં પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું। પાર્ટીના પાસ પણ વિતરણ કરાયા હતા। આયોજક હેમલ દવે પણ દારૂના નશામાં પકડાયો છે। હેમલ દવે ઉપર પ્રોહિબિશનનો કેસ કરાયો છે। મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ ડાન્સ પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું અને એ પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે અને પાર્ટીના પાસનું વિતરણ પણ કરાયું હતું। દારૂના નશામાં રિતિકા શર્મા સહિત કુલ 9 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા છે। ક્લબ O7માં ઝડપાયેલી 27 વર્ષીય રિતિકા શર્મા પીજીમાં રહે છે। શિવરંજની નજીક પીજીમાં રહે છે અને મૂળ ભરૂચની રહેવાસી છે અને 8 પુરુષ આરોપી અમદાવાદના રહેવાસી છે। તો 27 વર્ષીય એક યુવતી પણ ઝડપાઈ છે અને યુવતી ભરૂચની રહેવાસી છે, અહીંયા પીજીમાં રહે છે। તો મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ઝડપાઈ। દારૂની મહેફિલ માણનારો તમામ ગર્ભ શ્રીમંત નબીરાઓ છે। મોજ શોખ માટે પાર્ટીમાં 100થી વધુ લોકો જોડાયા હતા। બોપલ પોલીસે એક મહિલા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી છે। BMW, Z4 એડવેન્ચર, એન્ડેવર અને ફોર્ચ્યુનર સહિતની કાર જપ્ત કરાઈ છે। 2 BMW અને 1 હોન્ડા સિટી સહિતની કાર પણ જપ્ત કરવામાં આવી છે। બિલકુલ, એ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં કોણ કોણ છે એની વાત કરીએ। મહિલાઓ સહિત અંદાજે 9 લોકોની આ પાર્ટી હતી। પાર્ટીમાં 9 લોકો જોડાયા હતા દારૂ પાર્ટીમાં, જેમાં જે આયોજક હતો હેમલ દવે, જે મુખ્ય નામ છે એ છે હેમલ દવે। આ સિવાય ઘણા બધા નામ છે। ચિરાગ ધનક એક બીજું નામ જે આ પાર્ટીમાં જોડાયું હતું, જે આરોપી છે। ત્રીજું નામ છે આશુતોષ શાહ। ચોથું નામ પણ અમે આપને દર્શાવીશું। ટોટલ 9 નામ છે। ચોથું નામ રાહુલ ગોસ્વામી। હજુ બીજા 5 નામ છે, એટલે કે ટોટલ 9 એવા આરોપી છે જે આ દારૂ પાર્ટીમાંથી ઝડપાયા છે। રિતિકા શર્મા એક યુવતી પણ, આજે 8 આરોપી અન્ય હતા, તેમની સાથે યુવતી પણ હતી। ભાવેશ પવાર અન્ય એક આરોપી। રાહુલ નંછલ, આ એ તમામ આરોપીઓ છે કે જે દારૂ પાર્ટીમાં ઝડપાયા છે। નબીરાઓ કે જે દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સની પંડ્યા, આ પણ એક એવું નામ કે જે દારૂ પાર્ટીમાં જોડાયું હતું અને તમામ નબીરાઓ ઝડપાઈ ગયા છે। પૃથ્વીરાજ ડોડલા, આ બધા એ આરોપીઓ છે કે જે ક્લબ O7માં ડાન્સની આડમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા। તો પાર્ટીની આડમાં મહેફિલની ગોઠવણ કરવામાં આવી હતી। ક્લબ O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ હતો। હેમલ દવે પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં ડાન્સની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। ક્લબમાં ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટેકનો પાર્ટીના આયોજન
ની સાથે દારૂનું પણ આયોજન કરાયું હતું. પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણનારાઓ તમામ જે હતા એ ગર્ભ શ્રીમંત નબીરાઓ છે, જેને તસવીરો તમે જોઈ શકો છો. 100થી વધુ લોકો આ પાર્ટીમાં જોડાયા હતા, પણ મુખ્ય આરોપીઓ 9 છે, જેમને ઝડપી પાડવામાં આવ્યા છે. બોપલ પોલીસે દારૂની પાર્ટીમાં દરોડા પાડ્યા હતા અને આ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક મહિલા સહિત અંદાજે 9 લોકોની અટકાયત કરી છે અને 9 આરોપીઓ કુલ જે છે એ ઝડપાયા છે, જેમાંથી એક મહિલા ભરૂચની છે અને બાકીના 8 નબીરાની પણ તપાસ ચાલુ છે. જે 8 નબીરાઓ ઝડપાયા છે અને BMW, Z4, એન્ડેવર, ફોર્ચ્યુનર સહિતની કાર પણ જપ્ત કરવામાં આવી છે. એટલે તમે વિચાર કરો કે જે આ તમામ નબીરાઓ છે એ કેટલા શ્રીમંત હશે. વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન ઉપર જોડાયા છે. જયેશ, આ દારૂ પાર્ટી ચાલતી હતી, શું વિગતો મળી રહી છે? ક્લબો 7ના ધ ફોરમ હોલમાં રાત્રે એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને પોલીસ પાસેથી જે વિગતો મળી રહી છે તે મુજબ આ એક ટેકનો પાર્ટી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમલ દવે નામના વ્યક્તિ છે તેમના દ્વારા આ ટેકનો પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે એ ખુદ આયોજક છે તે ખુદ દારૂના નશામાં ઝડપાયેલ છે તે સહિત અન્ય 9 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. જેમાં એક મહિલા છે, રીતિકા શર્મા નામની યુવતી, તેમની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. રીતિકા છે તે અમદાવાદના શિવરણની નજીક એક પીજીમાં રહે છે અને મૂળ તેનું નિવાસસ્થાન છે તે ભરૂચ ખાતે આવેલું છે. તે સહિત 9 જેટલા કુલ લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે. જેમાં BMW સહિતની કાર છે તે પણ મળી આવી છે. કારની અંદર બાઇકિંગના સામાન છે તે પણ મળી આવેલા છે ને કેટલાક જે 9 આરોપીઓ છે તેમાંથી 6 આરોપીઓ એવા છે કે જેઓ દારૂ પીધેલી હાલતમાં પાર્ટીમાં અંદરથી મળી આવેલા છે. જ્યારે 3 લોકો છે તે બેઝમેન્ટમાં ગાડીમાં દારૂ રાખેલો હોય અને ત્યારબાદ તેમની અટક છે તે કરવામાં આવી છે. ત્યારે ટેકનો પાર્ટી માટે પાસ છે તે પણ રાખવામાં આવ્યા છે ને ક્લબો 7માં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ને રાત્રે 12 વાગ્યા સુધીની જ પરમિશન પોલીસ દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં પણ રાત્રે 12:30 વાગ્યા સુધી આ પાર્ટી છે તે ચાલી રહી હતી, જેના કારણે જાહેરનામા ભંગનો અલગથી ગુનો છે તે હેમલ દવે સામે પણ નોંધવામાં આવશે. હાલ આ તમામ આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમને આગળની કાર્યવાહી મેડિકલ સહિતની કાર્યવાહી છે તે કરી અને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. ત્યારે જે તમામ આરોપીઓ છે તેમની પાસેથી મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં BMW ગાડી છે તે જપ્ત કરવામાં આવી છે. દારૂની 3 બોટલો જપ્ત કરવામાં આવી છે. એક બિયરનું ટીન અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ 8.58 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. એટલે બેઝમેન્ટમાં પણ કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા અને કેટલાક લોકો મ્યુઝિકલ પાર્ટીમાં છે તે પણ આવેલા હતા. ટેકનો પાર્ટી હતી ને તેના માટે પાસ પણ રાખવામાં આવ્યા હતા. અંદાજે 250થી વધુ જેટલા લોકો છે ત્યાં ક્લબો 7નો ધ ફોરમ હોલ છે ત્યાં એકઠા થયા હતા. ને દરમિયાન પોલીસને એ બાતમી મળી હતી કે અહીં કેટલાક લોકો છે તે દારૂનું સેવન કરી રહ્યા છે. જ્યારે બેઝમેન્ટમાં જઈને પોલીસે તપાસ કરી તો જે લક્ઝરિયસ કારો છે તેમાં બેઠેલા લોકો છે તેમની પાસેથી દારૂની બોટલો મળી આવીને ત્યારબાદ પાર્ટીની પરમિશન છે તે 12 વાગ્યા સુધીની હતી, પરંતુ 12:30 વાગ્યાનો સમય થયા છતાં પણ પાર્ટી ચાલી રહી હતી. જે અંગે પોલીસ અંદર તપાસ કરવા માટે પહોંચી. એ દરમિયાન પણ 6 જેટલા લોકો, જેમાં એક રીતિકા શર્મા નામની યુવતી સહિત કુલ 6 લોકો છે તે પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બિલકુલ જયેશ, અને એવું લાગી રહ્યું છે કે ક્લબો 7માં આજે ગર્ભ શ્રીમંત નબીરાઓ છે એ પાર્ટી કરી રહ્યા હતા અને એવું પણ લાગી રહ્યું છે કે આ કોઈ પહેલી પાર્ટી નહીં હોય આ લોકોની, કારણ કે જે રીતની તસવીરો સામે આવી રહી છે અને કારણ કે ક્લબો 7ની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હવે આખા ઘટનાક્રમમાં શું વિગતો સામે આવી છે અને શું બની શકે કે આ જે નબીરાઓ છે એમની આ પહેલી પાર્ટી ના હોય, અગાઉ પણ આવી ઘટના સર્જાઈ ચૂકી હોય ક્લબો 7માં? ચોક્કસ તેમ જે પ્રકારે ટેકનો પાર્ટી છે તે નામ આપવામાં આવ્યું છે, ત્યારે આ ટેકનો પ્રકારની જે પાર્ટી યોજાતી હોય છે તેમાં મુખ્ય દારૂની સાથે સાથે ડ્રગ્સનું પણ અન્ય રાજ્યોમાં સેવન થતું હોય છે. તેને ટેકનો પાર્ટી છે તે નામ આપવામાં આવતું છે. ત્યારે એક પ્રકારની પાર્ટીઓનો ક્રેઝ છે તે હવે ગુજરાતમાં પણ વધી રહ્યો છે. ત્યારે આ પાર્ટીને પણ ટેકનો પાર્ટી છે તે નામ આપવામાં આવ્યું હતું. એટલે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે પાર્ટીનું આયોજન થયું તેમાં કેટલા પાસીસ છે તે વહેંચાયા હતા અને કેટલા લોકો છે તે અહીં પહોંચ્યા હતા. પોલીસની પાસે જે વિગતો આવી રહી છે તે મુજબ અહીં
રાત્રે મોડા સુધી પાર્ટી છે તે ચાલવાની હતી ને રાત્રે 2 વાગ્યા બાદ વધુ સંખ્યામાં લોકો છે તે આવવાના હતા. એ પ્રકારની વિગતો છે તે પોલીસને મળી છે. ત્યારે પોલીસે હાલ આ સમગ્ર દિશા તરફ તપાસ છે તે હાથ ધરી છે કે કેટલા લોકો આ પાર્ટીમાં સામેલ થવાના હતા, કેટલા પાસીસ છે તેની વહેંચણી કરવામાં આવી અને આ પાર્ટી સહિત અન્ય કેટલી જગ્યાઓ દ્વારા આ પાર્ટી છે અન્ય જગ્યાએ પણ આયોજક દ્વારા યોજવામાં આવી છે. એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે ક્લબની અંદર કઈ પ્રકારે દારૂ પહોંચ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ ક્લબના અથવા ક્લબના સ્ટાફ અથવા તો અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે અત્યારે પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે. ત્યારે આ મામલે વધુ કેટલાક ખુલાસાઓ પણ આગામી દિવસોમાં સામે આવી શકે છે. બિલકુલ આભાર જયેશ વિગતો આપવા માટે. તો સંચાલકોની પણ સંડોવણી છે કે નહીં એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે, કારણ કે ટેકનો પાર્ટી નામ આપવામાં આવ્યું હતું જેમાં જાહેરનામાનું પણ ઉલ્લંઘન થયું હતું. 12નું કહીને 12:30 સુધી આ પાર્ટી ચાલી હતી અને મોટા મોટા સાઉન્ડ પણ પાર્ટીમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જોડે દારૂની મહેફિલ પણ ચાલી રહી હતી. ત્યારે સ્વાભાવિક છે કે સંચાલકોને શું આ વિશે ખબર નહોતી. એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને બની શકે કે ક્લબો 7ની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. પણ જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે ક્લબો 7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ હતો અને ડાન્સની આડમાં દારૂની પાર્ટી આ 9 નબીરાઓ કરી રહ્યા હતા, જેમાંથી એક યુવતી છે અને 8 યુવકો છે જે ગર્ભ શ્રીમંત યુવકો છે અને મોંઘી ગાડીઓ પણ છે એમની જોડે, જેમ કે BMW છે, BMW Z4 છે, એન્ડેવર છે, આ સહિત પણ અનેક મોંઘી ગાડીઓ આ નબીરાઓ જોડે છે, જે લઈને તેઓ ત્યાં ગયા હતા અને દારૂ પાર્ટી માણી રહ્યા હતા. આ સાથે બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અમદાવાદથી સમાચાર. જે અગાઉ બ્રેકની પહેલાં આપણે વાત કરી રહ્યા હતા, અમદાવાદમાં જે ક્લબો 7 છે ત્યાં મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂ પાર્ટી ચાલતી હતી અને પાર્ટીમાં આવેલા લોકો અને ક્લબના બેઝમેન્ટમાંથી લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. પાર્ટીમાં 6 આરોપી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, અન્ય 3 આરોપી બેઝમેન્ટમાંથી પીધેલી હાલતમાં ઝડપાયા છે. તો અમદાવાદમાં દારૂની મહેફિલના પર્દાફાશ બાદ ક્લબો 7ની પણ મુશ્કેલી વધી શકે છે. ક્લબમાં ટેકનો પાર્ટીનું આયોજન કરાયું હતું. રાત્રે 12 વાગ્યાની જ પરમિશન હોવા છતાં 12:30 સુધી પાર્ટી ચાલી હતી. જાહેરનામાના ભંગને લઈને અલગથી કાર્યવાહી થશે અને ક્લબો 7માં પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું. પાર્ટીના પાસ પણ વિતરણ કરાયા હતા. આયોજક હેમલ દવે પણ દારૂના નશામાં જ પકડાયો છે. હેમલ દવે ઉપર પ્રોહિબિશનનો કેસ કરાયો છે. મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું અને જે વિગતો મળી રહી છે એ પ્રમાણે દારૂના નશામાં રીતિકા શર્મા સહિત કુલ 9 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા છે. ક્લબો 7માં ઝડપાયેલી 27 વર્ષીય રીતિકા શર્મા એ પીજીમાં રહે છે. શિવરંગની નજીક એક પીજી છે ત્યાં રહે છે. મૂળ ભરૂચની રહેવાસી છે અને 8 પુરુષ આરોપી અમદાવાદના રહેવાસી છે.
આ સિવાય જો અન્ય વિગતોની વાત કરીએ, મ્યુઝિકલ પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણનારાઓ તમામ ગર્ભ શ્રીમંત નબીરાઓ છે. મોજ શોખ માટે પાર્ટીમાં 100થી વધુ લોકો પણ જોડાયા હતા. બોપલ પોલીસે એક મહિલા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી છે. BMW, Z4, એન્ડેવર, ફોર્ચ્યુનર સહિતની કાર જપ્ત કરાઈ છે. 2 BMW છે અને એક હોન્ડા સિટી પણ કાર જપ્ત કરાઈ છે. એટલે કે આ કારની તસવીરો પરથી પણ એ સ્પષ્ટ ખબર પડે છે કે આ નવીરાઓ છે એ કેટલા શ્રીમંત હશે. અને દારૂની બોટલો જે છે, મોંઘી મોંઘી દારૂની બોટલો પડી છે. આ સિવાય પણ તમે જુઓ તસવીરોમાં બિયરના કેન પણ ઝડપાયા છે. એટલે ક્લબ O7માં ડાન્સની આડમાં દારૂની પાર્ટી અને મહેફિલો થતી હતી, જેમાં આ નબીરાઓ ઝડપાયા છે. થોડી વારમાં જે છે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને વિગતો આપવામાં આવશે. પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સર અને એસડીપીઓ સાણંદ શ્રી નીલમ ગોસ્વામી સરના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે કાયદેસરની કાર્યવાહી આપવા માટે સૂચના કરેલી છે. આ સૂચના અનુસાર થાણા અધિકારી શ્રી BT ગોહિલ ગઈ તારીખ રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા, ત્યારે તેમને ખાનગી બાતમીના રાહે જાણવા મળેલ કે ક્લબ O7ના ફોરમ હોલ ખાતે 12:30 પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે. જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા, ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર થ્રુ 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે. આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલું છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે. તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે, જેમાં 5 ડંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવે છે અને વધુ તપાસ પણ ચાલુ છે. આયોજન કરનાર કોણ હતા? કયા પર્પઝથી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? આયોજન કરનાર હેમલ દવે હતા અને આ ATC કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ એક ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું, મ્યુઝિકલ નાઇટ દ્વારા. બીજા અન્ય પુરામાં આરોપથી 6-7 વગર બીજા કોઈ અન્ય લોકોની તપાસ થઈ હોય, બીજા લોકો સાથે જોડાયેલા પાર્ટીમાં એ લોકોને છોડાયા છે, એની શું માહિતી? ટોટલ 60 to 70 લોકોની ચેકિંગ કરવામાં આવેલી હતી અને ટોટલ અત્યારે 9 લોકો પર ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ ચાલુ છે. જે તમામ જોડાયેલા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પર ખુલશે. ટેકનો પાર્ટીનું આયોજન થયું, કોઈ પાસીસની વ્યવસ્થા રાખવામાં આવી હતી અથવા પોલીસ પહોંચી ત્યારે કેટલા લોકો ત્યાં હતા? ટેકનો પાર્ટીની જે આયોજન કરવામાં આવી હતી એમાં પરમિશન મેળવી હતી અને પાસીસનું બી સંચાલન કરવામાં આવેલું હતું અને તમામને આપવામાં આવેલું હતું. કેટલા લોકો ઇન્વાઇટ હતા પાર્ટીમાં? પાર્ટીમાં ટોટલ કુલ 100 to 150 જેવા લોકો હાજર હતા. ક્લબનો કોઈ રોલ રહેશે? કારણ કે એવી કોઈ હકીકત જાણવા મળેલી નથી. મેડમ, ક્લબનો શું રોલ રહેશે? કારણ કે ક્લબની અંદર આખી ઘટના બની છે, જેમાં આપણે પોલીસ કાર્યવાહી કરી છે. જે ક્લબ સંચાલક છે, આયોજક છે અને જે તમામ સ્ટેક હોલ્ડર છે એ લોકોની સખત પૂછપરછ હવે કરવામાં આવશે અને જે તપાસમાં ખુલશે આપને જણાવવામાં આવશે. ઓકે, વિઝ્યુઅલ્સ તો થઈ ગયા. તો જેમ તમે સાંભળ્યું, આ જે નબીરાઓ છે એ ઝડપાયા છે અને બોપલ પોલીસે એક મહિલા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી છે. જે તપાસ કરવામાં આવી રહી છે, જે નશાખોરી અને ગુનેગારીને ડામવા માટે સતત તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં આ જે નબીરાઓ છે એ ઝડપાયા છે. પાર્ટીમાં આવેલા અને ક્લબના બેઝમેન્ટમાંથી લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. ક્લબ O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ હતો અને એ ડાન્સ પાર્ટીની આડમાં જે છે દારૂની પાર્ટી ચાલતી હતી. એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર.